દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનને 12 વર્ષ પૂર્ણ થવા અંતર્ગત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મહાત્મા ગાંધીની પ્રતિમાને સાફ સફાઈ કરે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સેવાકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં દેશભરમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વિકાસ પથ સાફ સફાઈ, પ્રતિષ્ઠિત નાગરિકો સાથે મુલાકાત અને પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નગરપાલિકા છોટાઉદેપુર આજરોજ તારીખ 10મી જૂન 2026ના બુધવારે સવારે 9 કલાકે નગરની મધ્યમાં આવેલ સરદાર બાગની પાસેથી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મહાત્મા ગાંધીની પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉ નગરપાલિકામાં સેવા બજાવતા સફાઈ કર્મચારીઓનું ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રમુખ, પાલિકા ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિક ભરજોડા, નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો, પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સુશાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે. સૌથી વધારે વડાપ્રધાન રહેવાનો આજે એમાંનો રેકોર્ડ થયો છે. 4399 દિવસ જેટલા વડાપ્રધાન તરીકે રહેવાનો અને આ દેશની સેવા કરવાનો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને મોકો મળ્યો છે. તેના ભાગરૂપે અમે આજે છોટાઉદેપુર સરદાર બાગની સામે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આજે અમે સ્વચ્છતા અભિયાન કર્યું અને આ 4399 જેટલા દિવસ એમને વડાપ્રધાન તરીકે રહ્યા, પરંતુ એક દિવસ પણ એમને રજા પાડી નથી. અવિરત આ દેશ પ્રગતિના પંથે આગળ વધે, દુનિયાના અન્ય દેશોમાં એક વિકાસશીલ દેશ બને તે માટે વડાપ્રધાનશ્રી હંમેશા પ્રયાસરત રહ્યા છે. અને 2047માં ભારતની આઝાદીને 100 વર્ષ પૂરા થાય ત્યારે આ દેશમાં કઈ પ્રકારે કામ થવું જોઈએ એવા અનેક પ્રકારના આયામો તેમને આપ્યા અને એ રીતે ભારત આગળ વધી રહ્યું છે. ભારત આત્મનિર્ભર બને, ભારતમાં રહેતી તમામ પ્રજામાં સુખ, શાંતિ, શિક્ષણ વધે, આરોગ્યની સુવિધાઓ વધે, એવા અનેક પ્રકારના જે ક્ષેત્રો છે તેમાં ભારત કઈ રીતે તેજીથી આગળ વધે અને એનું કામ અત્યારથી થાય એના માટે હંમેશા ચિંતિત રહેતા એવા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે અમે ખૂબ અભિનંદન પાઠવીએ, શુભેચ્છા પાઠવીએ કે તેમનું એ દીર્ઘાયુ રહે, આ દેશ માટે વધારેમાં વધારે ઉર્જા સાથે કામ કરે એ માટે આજે અમે છોટાઉદેપુર સરદાર બાગની સામે ગાંધીજીની પ્રતિમાને આજે અમે સ્વચ્છ પાણીથી એમને ધોઈ અને આજુબાજુનું જે ગંદકી હતી એ ગંદકી છોટાઉદેપુરના નગરપાલિકાના સૌ સભ્યો, છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી અને એમની આખી સંગઠનની ટીમ, મહિલા મોરચો, યુવાન સાથીઓ, નગરપાલિકાના સૌ સફાઈ કર્મચારી મિત્રો અને એ કર્મચારી મિત્રોનું આજે અમે ફૂલહારથી સ્વાગત કર્યું. એટલા માટે એમનું આજે સન્માન પણ કર્યું કે આ નગરને સ્વચ્છ ચોખ્ખું રાખવા માટે એ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. એટલે એમને સફળતા એમની પણ રહે, એમના સહયોગ બદલ એમનું આજે અમે અભિવાદન કર્યું છે. એટલે આજનો કાર્યક્રમ આ રીતે આજે અમારો સંપન્ન થયો છે અને એક સંદેશો આ નગરની જનતાને પણ આપ્યો છે કે જ્યાં ત્યાં આપણે કચરો નહીં ફેંકીએ, પ્લાસ્ટિક નહીં ફેંકીએ અને નગરપાલિકાના સીઓશ્રી છે, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખશ્રી પણ છે, તેમને પણ વિનંતી કરું કે આપણે હજુને પણ આ નગરની અંદર સફાઈ માટે
જે કંઈ એની ડોલ મૂકવાની હોય, એનું જે કંઈ મૂકવાનું હોય એ મૂકીને પણ લોકો જ્યાં ત્યાં કચરો ના ફેંકે, જાહેર સ્થળોએ આપણા ચોખ્ખા રહે એવો પણ તકેદારી રાખે તેવી વિનંતી સાથે આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.